અરે હાલવા હા આ રીકો હતા મારો આજ ગરસન હો હા લ્યો લેડો આવો હેડો હેડો વાગુ પાછળ ઓ એ આવો ભાઈ મજામાં મજા રામ રામ મજામાં આવો મજામાં એ ઉભા અરે ભાઈ ના ઉભા એ ગોદરું લેતા ઉભા રહો ભાઈ હા ઘણા દને મોઢું બતાવ્યું ઓહો આબુ જ પડે ને તાન ઉભા રહો લાવો પોતરો લાવો હેડો થાકી જવું તો રિક્ષા તો યા વાગુ બા હું કરીએ કયો વાત લોબી છે વાત લોબી હે બેહો સરપંચ ને વાત કરીએ તો રસ્તો હરખો ના કરે હવે એ જ કરાવું છે અમાર હું કઈ થાકે છું કો કરો પણ કોઈ કરતા જ નહીં ના મેં એ જ કરાવું છે અરે ભાઈ મને ફોન તો કરવો હતો તો હું ખાવા બાવાનું બનાવી મેલતો વે ભાઈ તમારી છોડીએ મારી છોડી એમાં હું ફોન કરવાના કયો અરે ભાઈ તમારી છોરી એ મારી છોરી એમ નહીં કેતો પણ એક વખત મને ફોન કર્યો હોત ના તો મને ખાવા બાવાની સૌગંધની કરવાની ખબર પડત અરે લાલબા ભૂલ તો તમારી કહેવાય ને યાર તમારે ને કરવા તા પેલા ફોન કરી દેવો જોઈએ યાર અલે વાઘ ઉભા આપણો રેકારા માથાને મોનવી ભૂલ તો મોણસથી જ થાય આમ જવા દો ને બધું તમે બા વાત તમારી સાચી છે પણ આ તો કી મેલી હોય ને તો અહીં સગવડ કરવી હોય એમ કેવું થાય મારું બીજું કશું નહીં યાર આ તો મારું વધારે ના બોલે મારથી પણ વધુ નહીં હેડો અરે ભાઈ આમાં જે થયું એ થયું આમાં માથાકૂટ છોરો આમાં પોણી પીવો એ દીપુ બેટા પોણી લાવજે હા પપ્પા એ આવી પાણી લઈને લાવો બેટા લો વે પીવો પાલજીભાઈ પીવો ના પીઓ 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 અરે હંગાતી આ સમ પીવો એ લાલબા બોલો બેહો કોણ બેહો ફૂટ કાઢવા દે મને તો લાલભા બોલો લાલભા આપણો ટાઈમ વધારે હ નહીં બરોબર તમે તમારી જે પણ વાત કરવા આવ્યો એ વાત આપણે વિવન કરી લ્યો એટલે આપણે વ્યવસ્થિતથી આપણે તમારી છોકરીની તેરી નીકળી જઈએ રે ભાઈ તમ તરત એ જે વાત કરવાની એ કરી દો જે શોખવટ હા એટલે થઈ જાય હો મારે એકવાર ડોગ્યા ડોરોનું પાછું જોવું પડે ના કહી દે કે તમે તમારી દીકરીને તૈયાર કરી દો આપણે લઈને નીકળી જઈએ શિયાળાનો દારો છે ખોટો ખાલી એટલે બરાબર ને એ ભાઈ ના દીપુને તૈયાર કરી દો તમે બરોબર પછી મેં લેવા આવે છે લઈને નીકળી જઈએ પાછું અંધારું થઈ જાય તો શિયાળો કહેવાય સારું હોય ભાઈ કશો વાંધો નહીં પણ તમે આ દીકરીને તેરવા આવ્યા છો તો પછી રકમો લાયા છો કે નહીં કારણ કે મારી દીકરી ઉઘાડા પગ નહીં આવે અરે વે ભાઈ તમે એ વખત તો કંકુ કન્યા કહેતા હતા કયો ને બધા લગ્નનો ખર્ચો બધો હું કર્યો છે ડીજેનો મોડવાનો બધો કયો અમે તમે આ બધું કહો છો મેર પર કયો વાલજીબા વાઘુબા શું કરવાનું કયો વાત તો સાચી કેમ કે એ વખતે ટોટલ ખર્ચો છોકરી વાળાનો આપણો લાલભાઈ ઉઠાય તો એ વખત કીધું તો એ રકમો કરી આલો તે તો બધું આમ બે હોય ને પૂછવું પડે આપણે કે તમે આમ ચમ બોલો વાત સાચી કારણ કે અત્યારે હોનાનો ભાવ ઠેઠો અડ્યો હા વાલજીબા બધા મજાક નહીં કરતા ધોતી લાવતા વિચાર કરવો પડે છતાં નોમ જ નહીં દેવાતું ચોદીનું હોનાનું તો એનું સમાધાન કરો ને આપણે બે હોય ને પડી વાત કરો માવી ભાઈ અમ પાસે તારી રકમો તો એ વખત જ રકમો લેવી હતી વાત સાચી કંકુની કન્યા કઈ ના આપી તો બોડું તો ના જ બોલાય હું કઈ કરો તમે લાલભાઈ હું તો બે જણા ગાતી લાવે તે કોક ભાઈ નામ જાઓ લાલભાઈ તમારી વાત બધી સાચી અમે જે થયું એ થઈ ગયું પણ અમે વાતની સમાધાન તો કરવું પડે કે એટલે આ લાલભા તો એ વાત કરો એટલે ફોન આવ્યો મારથી જતા આવું એ હા જો ભાઈ અત્યારે તમે રકમો માગો બરોબર પણ અત્યારે બે વચ્ચેથી રકમો લાવો અત્યારે બે રકમો લાવો તો તમારે છોકરીના ઘેર જ ખાડો પડે વાત સાચી ખોટી વાઘ ભાઈ વાત સાચી જો હવે ભાઈ એ વાત નહીં ચાલે બરોબર છે તમે ગમે તે જ ના કહેતા હોય રકમો તો જો બરાબર અમારા ભાઈની દીકરી હમણાં પહેણાઈ બરાબર છે એને હાથ રકમો આવી છે અમારા ગામનો લોકો શું વાતો કરે મારે તો મરવાનો દાડો આવે કે નહીં પણ કોક તો સમાધાન કરવું પડે આપણે હા કંકુની મેરો આવીએ કોમ લેડો હું આવું લેડો તમે આવો ને ગાડી વાલજી એ વાઘુભા ગોમો તો હારા લોકો વાતો કરશે મારો નાક કપાઈ જશે યાર
વાત તમારી સાચી પણ અમે બે હું કાય અમે કરીએ નહીં ગમે તે. એ મોજ મને ખબર હતી કે આ વેવાઈ કોક કરશે મોજ હું તમે બે હંગાતી જ લાવ્યો છું. વાઘબા ઓને કેવું થાય કે ઈવાનો ગમો જે પેલા ખરા ને ઈવન છોકરી પૈ નહીં ઈવન છોકરી હોમાં વાળે રકમો આપી આમ લાલભાઈ જોડે રકમ માગે છે ને લાલભાઈ તે જોડે યાર બરોબર ખર્ચો કર્યો અમે અત્યારે હાથી પગે થઈ જાય અને છોડી મોકલતા નહીં અને રકમ ક્યાંથી લાવ કયો. વાત તમારી સાચી. આ તારે હોનાનો ભાવ સર 1,30,000 બોલો બરાબર અત્યારે. હા તો આપણે લાલભાઈ તો ટેન્શન નહીં. આપણે લાલભા તમે ટેન્શન ના કરો અમે કરી લઈએ બધું. આપણે ગમે તે કઈ સંબોધન કરી નાખે અને ઈવન હમ જઈએ બરોબર કે આવું તમે પેલા કંકુની કન્ને આલી અને આ રીતે ના બોલ્યો જેમ કે તમે આ રીતે બોર્ડ બોલ્યો તો સમાજમાં વેનનો ઝાડુ બથાઈ જાય એમ કરે. વાત સાચી. વાત સાચી ને વાઘબા? લાલભા તો એ બે ગમે તે કરો મારે પાઘડીનું લાજ રાખો યાર. ના 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 વાઘબા ચલો આ બધું આપણે માથે આપણે જ કરવું જ પડશે. હા સર વધુ નહીં કરી નાખ ખેડો દેવીને વાત તો કરીએ. હા કરી ચાલો બેહો તાઈ બે ભાઈ ઓમ આવો તો જરા. હવે આવો ને થોડી વાર આવું પણ હે પાછું મારે હોય ને આવો આવો અમુક ખુશ કે હે જોણી. વાઘબા જોવી હોય તમારી વાત તો આમ તો માનને ગણાય નહીં બરોબર. તમે એક વખત કંકુની કન્યા કહીને અને છોકરી આપી બરોબર બધો જ ખર્ચો એઓને તમને પૂરો પાડ્યો બરોબર વાઘબા. અમે તમે બોર્ડ બોલો અને અમે તમે રકમ માગો આમાં મારા લાલભા ચોથી રકમ લાવ કયો. અરે તમે એમની રકમો લઈને કર્યો હું એમ કેવું થાય કારણ કે તમારે છોડીને ઘરે જ ખાડો પડવાનો હો ના હા બરાબર. તમે સમજાવત તો સારું હતું આ એમ કારણ કે અત્યારે એ આ ને આ બધું બંધ કરવાની વાત છે એમ કારણ કે 1,30,000 રૂપિયા પહોંચ્યો ભાવ. તમને વિચાર આવવો જોઈએ કે આ પ્રથા બંધ કરીએ આપણે એમ. વાત સાચી સમજી જાય ને તો બે એક ખર્ચામથી મટે એટલું સારું હ. એટલે શંભુભાઈ હોબરો તમે કે આ વાઘભા અને એમ કહે ને તમારે વેવાઈ ને એમ કે આ 2 વીઘો અત્યારે ચલો કે તમારે છોડીને રકમો તો અત્યારે લઈને આવી બરાબર. આ તો કહો તો ઘેર જઈને કહો તો નહીં ઊંધા સતું કરી ગમે કહો તો 2 વીઘો મેલી અત્યારે રકમોનો ભાવ જો તમે 1.5 લાખે પહોંચી જેમ જ ગણવાનું ગળે હંગાત તોલા હોનાનું આ કદાચ બધી રકમો લાવી અને ગમે તે લાહી તો ખરા જ આપણે એવું નહીં કહેતા એ સોરી હોલી તો લાવવાના જ લઈ જવા હોલી બરાબર. એમની આબરૂ ના જાય એમ કરીને તો 2 વીઘો જમીન મેલીને તમારે છોડી રકમો લાહી તો કાલે તમારી છોડી તો જશે બરાબર. તો હોમ કમે ખાય કહો તો કાલે દાડી જ જવાની ને તમારી છોડી દાડી જ જવાની ને તો પછી તમે એમ કરો કે રકમોનું બધો શાલ મેળવામાં અને એ જ 2 વીઘો કહેવાનું કે બેટા થા અને એ 2 વીઘો કમાઈ ખાજે તો એની 2ની 4 રકમો થઈ એમ. તો આજે તમારી છોડી તો જ દાડી જઈને કમાવું તો પડે એ 2 વીઘો ચાણી જમીન છૂટી કરી દે કહો અત્યારે રકમોનો ચોય ભાવ પહોંચી ગયો. ના ના વાત સાચી તમારી. એટલે આ વાઘભાને એમ કહે ને વાલજીભાઈ એમ કે આ બધું છોડો તમે અને સોરીને તમારી મોકલો વેભાઈ અત્યારે તો આમ થઈ ગયું વેભાઈ આ રકમો લાવી ચોથી એમ ફાર ખાઈ ગયો કાલે કહો તો વેભાઈ ઊંધા સતું કરે તો કહો તો આબરૂનો માર્યો એટલે એમ કેવું થાય કે સોરીને મોકલો એમ કહે. વાર ભણી વાત સાચી હો શંભુભાઈ. ના ના વાત વાત લાખ રૂપિયાની યાર હોનાનો ભાવ સડી ગયો એમ કેવું. વાર બતાવો વાત સાચી હો અત્યારે સમજ પર પબ્લિક ને બે શું કેવું થાય સમજી ને એ મજા હતા એ મસ્ત બધોની મજા હા હા એમ કેવું બરોબર ને. એટલે જો પેલો એ ખર્ચા મટી જાય અમવાલજીભાઈ એવું હે ને કજો આવે ભાઈ એના મરે ખર્ચા તમે એના મરે એમ કારણ કે બધાને ખબર પડે ને તો સમજી લગન થઈ જાય ને તો સારું એમ. ઈઓને કાલ ઉઠીને સોરો પૈ નાખી બરોબર ઈઓને ખર્ચો કરવો પડે ને કરવો જ પડે ને આ સમજો તો ઈઓને હમ આવા બે હોય સમજે બરોબર ને બરોબર વારબા એ બરાબર એમ તો કીએ અમે બરોબર તો લાલભા વી આપણે સમજી જાય બરોબર ચિંતા કરવાની કોઈ જરૂર નહીં અને છોકરી મોકલવા રાજી તો વેવાઈ આપણે હા તો પાલભા આપડે દીપુનું કયો કે પાલો કે તૈયાર થો હેડો જવાનું હો. હાર હાર અને કી ખટકો રાખજો કે મોડું ના થાય હો સાંજ ના આયા છી. ભાઈ બોલો. રાજી તો હો ને તમે ના ના રાજી પ્રભુ આ તમારી વાતથી હું 100% સહમત છું સાહેબ. બરોબર ને વાઘબા આમ જલાયક વાત નથી કરીએ ના ના સાહેબ વાત સાચી અમની વાત ના કરો પણ અત્યારે 1,30,000 રૂપિયા એટલે 1.5 લાખ રૂપિયા થયો ગણો મને હંગાતી આ તો પોચ રકમો ગણો ના ના વાત પૈસા કેટલા થયા વાઘબા વાત સાચી સાહેબ. આજે મારી દીકરી છે કાલ કોકની દીકરી કાલ મારો દીકરો પરણાવવાનો આવશે તો હોમ મારા ખર્ચો આવશે જ ને. વાત સાચી ના ના સમજૂતી કરી બરોબર છે. અરે ભાઈ વાતો મેં યાર જમવાનું ભૂલી ગયા તમે તો. હેડો જમવાનું કરો. ના ના જમવાનું તો આખું જીવન હે બરોબર પણ આજે આપણે તો સોરી મોકલે એટલે અમે રાજી બસ અમે પેટ ભરી ગયું અને આ વખત આવે તો ફોન કરીને ના કર્યું બરાબર. હા 100%. 100%. અરે દીપુ બેટા
ઓ વાલજીભાઈ આપણને અરે હેડો હેડો બેટા મોડું થયું આમાં. આવો તૈયાર હેડો મેં મને કહો આમ જી આપણે લાલભાઈ અમારા ચલો સાહેબ જવાનું હે. એ ભગવાન બરોબર હારું હેડો દીપુ બેટા શાંતિથી રહેજો હો મારા દીકરા. જો શાંતિથી હેડો બેહો હા હા બેહો. હા હા આવજો તાને એ આવજો હા હું જીવે છે. ખાજો બા અમે જે વિડીયો બનાવ્યો કે કંકુની કન્યા એમાંથી એ શીખવા મળે છે સાહેબ કે ઘણા સમાજની અંદર જ્યારે દીકરી પરણાવવાની હોય ત્યારે દીકરીના ઘરના એમ કહે છે કે મારા આ દાગીના જોશે, આ ઘરેણા જોશે તો અમારી દીકરીને પરણાવીશું. પણ જે ગરીબ મા બાપ છે, જે ગરીબ પરિસ્થિતિમાં જીવે છે, એ કઈ રીતે ઘરેણા આપે કે દાગીના આપે? એના માટે મેં આ જે સ્ટોરી બનાવી છે સાહેબ, એમાંથી કંઈક શીખો. અને આ જે પ્રથા છે દાગીનાની કે દાગીના આપો અને ઘરેણા આપો, બસ મારી એ વિનંતી છે કે આ પ્રથા બંધ કરો અને બને ત્યાં સુધી અમારા વિડીયોને શેર કરો. અને હા સમજી જજો કે આપણે લગ્નનું ને બધું યાર સસ્તા પૂરું કરવાનું રાખો, સોનું દાગીનું લાવવાનું નહીં. શું કેવું લાલભા? એ તો આપણે જે ગૈરોની પ્રથા છે ને એ જ ભાઈ ચાલુ રાખવી પડે. કંકુની કન્યા બરાબર નતા હાલ હું જુઓ આપણે હા દીકરીઓનું એક સારું મંગળસૂત્ર ને પગની હેડ્યો. હા આપણે એવું જ કરવાનું કે આપણી દીકરીના ઘેરે નુકસાન ના આવે ને આપણા ઘેરે ના આવે. શું કેવું? બરાબર છે મિત્રો, આ વિડીયોને ખાસ જોજો અને કોમેન્ટ ખાસ કરજો અને ખાસ મિત્રો આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. જય માતાજી. જય માતા.